વડોદરા શહેર નજીક અણખોલ ગામની સીમા ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરતા 2 કર્મચારીઓના મોતનો મામલો ગત શનિવારની ઘટના વડનામા પોલીસમાં નોંધાઈ હતી। ફરિયાદ જારદાર જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઇનમેન અક્ષયના દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ। ગટર લાઇન ચોકઅપ થતાં તપાસ કરવા ઉતરેલા લાઇનમેન અક્ષય અને બચાવવા ઉતરેલા પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયાનું ગેસ ગળતર દરમિયાન મોત। અંદાજિત ₹15 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલી રહ્યું હતું। મહેસાણાની જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને ગ્રેસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનના માલિકો વિરુદ્ધ નોંધાયો હતો ગુનો। છેલ્લા 3-4 વર્ષથી ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી હતી। અણકોલથી કટંબા થઈને કપુરાઈ એસટીપી સુધી 18 કિલોમીટર ડ્રેનેજ નેટવર્કનો પ્રોજેક્ટની કરી હતી કામગીરી। પ્રોજેક્ટની અંદાજિત 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી। હિમાલય પાર્ટી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન ઘટના બની। વડનામા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। એ મામલામાં એ ઘટના શું હતી અને આ મામલામાં ફરિયાદ કઈ રીતે દાખલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શું થઈ છે? ગત તારીખ 13/2/2026ના રોજ વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટંબા જે ગામે છે ત્યાં એક ગટર પાઇપલાઇનનું કામગીરી જે ચાલતી હતી એ દરમિયાન એ પાઇપલાઇનમાં કંઈક ઇસ્યુ આવતા ત્યાં 2 જે વર્કરો હતા એમાં રિપેરિંગ કરવા માટે અંદર ઉતર્યા હતા, જેમાં ગેસ ગળતર થવાના કારણે એ બંનેના મૃત્યુ થયા હતા। જેને ધ્યાને રાખીને તારીખ 15/2/2026ના રોજ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બીએનએસ અને એટ્રોસિટી અને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અલગ અલગ કલમો અંતર્ગત। આમાં જે આરોપી જે છે એ 2 જે છે જયંતી સુપર કન્સ્ટ્રક્શન જે કંપની હતી એ અને ગ્રેસવા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ જે કંપની હતી બંને કંપનીના જે પ્રોપરાઇટર છે માલિકો છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે। આગળ કંઈ પણ હશે તો આપની સાથે અપડેટ શેર કરવામાં આવશે।